જૂનાગઢમાં કોમી એકતાના પ્રતીક સમી ઉપલા દાતારની જગ્યા સુધી જવાના રસ્તાની ખરાબ હાલતથી ભાવિકોમાં ભારે નારાજગી છે। નીચલા દાતારથી વિલિંગડન ડેમ સુધીના અતિ બિસ્માર રસ્તાને વહેલી તકે નવો રસ્તો બનાવવાની માંગ ઉઠી છે। જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં ઉપલા દાતારની જગ્યા સુધી દર્શન કરવા દર વર્ષે હજારો ભાવિ ભક્તો આવે છે, પરંતુ નીચલા દાતારથી ઉપલા દાતાર સુધીનો અંદાજે 1.5 કિલોમીટરનો રસ્તો તૂટી ગયેલો હોવાથી વાહન ચાલકો અને પગપાળા ભાવિકોને ભારે મુશ્કેલી પડી રહી છે। રિક્ષાઓ પલટી જવાની અને બાઇક સ્લીપ થવાની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે। દાતારનો જે રસ્તો છે નીચલા દાતારથી વિલિંગ ડેમ લગી ધરાશાય થઈ ગયો છે। પછી એમાં બહુ ખાડા પડી ગયા છે, સાઈડ ધોવાઈ ગઈ છે। તો મહાનગરપાલિકાને એટલી વિનંતી કરી છે કે જેમ બને એમ વહેલી તકે એની વ્યવસ્થા ગોઠવાય। આ રસ્તો એક ભાગ મનપાની હદમાં આવે છે, જ્યારે કેટલાક ભાગ પર વન વિભાગની માલિકી છે। ત્યારે વન વિભાગની મંજૂરી લઈ સમગ્ર રસ્તો નવો બનાવવા માટેની માંગ સાથે મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે। સાથે જ વિલિંગડન ડેમ નજીક આવેલા બગીચાના વિકાસ કરવા પર પણ રજૂઆત કરવામાં આવી છે। દાતાર રોડ કે જે નીચલા દાતાર છે, ઉપલા દાતાર છે, વિલિંગડન ડેમ છે કે એ દાતાર એટલે આસ્થાનું મોટામાં મોટું સ્થળ છે। આ સ્થળનો જે રોડ છે ખાસ કરીને નીચલા દાતારથી વિલિંગડન ડેમ એટલો બધો જર્જરિત હાલતમાં છે। તો તાજેતરમાં જ હમણાં શિવરાત્રિનો મેળો આવે છે, આસ્થાનું સ્થળ છે, હજારો લોકો ભાવિકો ઉપલા દાતાર દર્શન કરવા આવશે। તો મારી કમિશનર સાહેબને વિનંતી છે કે આ વહેલામાં વહેલી તકે આ રોડનું કામ ચાલુ થાય। ઉપલા દાતાર ભક્તોની આસ્થાનું કેન્દ્ર હોવાથી મહાશિવરાત્રિના મેળા દરમિયાન અહીં મોટી સંખ્યામાં ભાવિકો અને પર્યટકો આવે છે। મેળા પહેલા જ રસ્તો નવો બનાવવામાં આવે તો અકસ્માતો ટળી શકે અને ભાવિકોને અવરજવર સરળ રહી શકે। કોર્પોરેશને જરૂરી મંજૂરી મેળવી વહેલી તકે કામગીરી શરૂ કરવાની સૂચના આપી છે। ઉપલા દાતારના મહંતશ્રીને મળ્યો ત્યારે બાપુએ મને રજૂઆત કરતા મેં કોર્પોરેશનના અધિકારીઓને તાત્કાલિક ધોરણે સૂચના આપી કે જ્યાં કોર્પોરેશનની માલિકીનું છે એ વહેલી તકે થઈ જશે અને જ્યાં ફોરેસ્ટની હદ છે ત્યાં ફોરેસ્ટની મંજૂરી લઈ અને વહેલી તકે એ રસ્તો પૂર્ણ થઈ જશે। શહેરના નીચલા દાતારથી ઉપલા દાતાર જવાનો જે વિલિંગડન ડેમ વાળો રસ્તો છે ઘણા સમયથી હાલ બિસ્માર હાલતમાં છે। દ્રશ્યો જોઈ શકો છો કે આ જે છે નીચલા દાતારથી ઉપલા દાતાર જવા માટેનો લોકોને ચાલીને જવાનો તેમજ વાહન લઈને જવાનો આ રસ્તો છે। ઘણા સમયથી આ રસ્તો બિસ્માર છે। મહાનગરપાલિકા દ્વારા અનેક વખત જનરલ બોર્ડની અંદર પણ આ રસ્તો બનાવવા તેમજ ડેમનો વિકાસ કરવા ગ્રાન્ટો ફાળવવામાં આવે છે, પરંતુ આ રસ્તો બનતો નથી। નીચલા દાતારથી જે ઉપલા દાતાર જવાનો 1 થી 1.5 કિલોમીટરનો જે રસ્તો છે તે હાવ ધોવાઈ ચૂક્યો છે। લોકો જે છે અકસ્માત થઈ શકે છે, રિક્ષાઓ જે ઉપર જાય તે પલટી જવાની પણ શક્યતાઓ છે। ત્યારે ઉપલા દાતારના જે મહંત ભીમ બાપુ છે તેના દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે અને નગરપાલિકાના મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે, પદાધિકારી અધિકારીઓ તેને જણાવવામાં આવ્યું છે કે વહેલી તકે જ્યાં ઉપલા દાતાર જવાનો રસ્તો છે તે બનાવવામાં આવે। વન વિભાગની મંજૂરી લેવી પડે તો વન વિભાગની પણ મંજૂરી લઈ અને આ રસ્તો નવો બનાવવામાં આવે, કારણ કે ઘણા સમયથી આ રસ્તો અતિ બિસ્માર છે। લોકો ચાલીને પણ જઈ શકતા નથી, સીડી ઉપરથી લોકો જઈ શકે છે, પરંતુ જે રસ્તો વિલિંગડન ડેમ ઉપર જાય છે ઉપલા દાતાર જવાનો તે રસ્તો તેમજ નીચલા દાતારથી વિલિંગડન ડેમ સુધીનો જે રસ્તો છે તે અતિ બિસ્માર હોય। યાત્રાળુ શ્રદ્ધાળુ ભાવિકો પણ મોટી સંખ્યામાં આવતા હોય છે ઉપલા દાતારની જગ્યા ખાતે। કોમી એકતાનું આ જે પ્રતીક સમજ આ જગ્યા છે દાતારની, ત્યારે વહેલી તકે સત્તાધીશો દ્વારા આ રસ્તો નવો બનાવવા જે મહંત જે ભીમ બાપુ દ્વારા માંગ કરવામાં આવી છે। પરેશ બુદ્ધભટ્ટી, TV 30 ગુજરાતી, જૂનાગઢ।